નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે કરીએ છીએ ગુજરાતી વિકાસનું સોલ્યુશન અને હવે મોટા પ્રશ્નો 3 માર્કના સવિસ્તાર જવાબ આપો પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે, જેમાં સર્વેનું સ્વાગત છે. વિડીયોને લાઈક કરવાનો છે, તમારા મિત્રો સુધી પહોંચાડવા શેર કરવાનો છે, કોઈ પણ સજેશન માટે કોમેન્ટ કરવાની છે અને જો તમારે પીડીએફ જોતી હોય તો એક રાસ કી બાત है, પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ. મોટા સવાલો જેની અંદર તમારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો હોય છે. હું તો એમ કહું છું, જેણે મોટા સવાલો 2-3 કરી નાખ્યા એમણે નાના સવાલોમાં ટાઈમ વેસ્ટ કરવાનો થાય જ નહીં. બરાબર, તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. રેસના ઘોડા વાર્તાના આધારે બાળકોના ઘડતરમાં અડચણરૂપ એટલે કે અવરોધ ઉત્પન્ન કરતા પરિબળોની ચર્ચા કરવાની થાય. જો હવે ચર્ચા 3 માર્ક્સની અંદર કરવાની છે તો એની શરૂઆત આપણે કર્તા, કૃતિ અને કૃતિ પ્રકારથી કરીશું. બરાબર, તો રેસનો ઘોડો કૃતિનું નામ, કર્તાનું નામ વર્ષાબેન અડાલજા અને પ્રકાર છે નવલિકા. આટલું લખ્યા પછી તમારે જવાબ લખવાનો થાય. રેસનો ઘોડો કૃતિમાં બાળકોના ઘડતરમાં સૌથી મોટી અડચણ અતિશય સ્પર્ધાત્મક દ્રષ્ટિ છે. ટકા લાવવાનું દબાણ. વિનુ કાકા સૌરભના ભણતરની રેસમાં આગળ રાખવા માટે સતત દોડાવે છે. બાળકને પોતાના ગતિએ વિકાસવા દેવાને બદલે તેને ગુણ, ક્લાસ, કારકિર્દી અને ભવિષ્યની ચિંતા વચ્ચે રાખવામાં આવે છે. પરિણામે બાળકનો વાસ્તવિક આનંદ, રમત-ગમત, ચિત્ર, મિત્રતા, પરિવાર સાથેનો સમય ઓછો થતો જાય છે. બીજી અડચણ બાળક પર મોટાઓની અપેક્ષાઓ લાદવાની છે. હું કહું એમ થવું જોઈએ, મેં અબ્બા નહીં માનેંગે. તો લોકો ઇમ્પોઝ કરે, તમારી ઉપર પ્રેશર નાખે, એ સૌથી મોટી અડચણ છે. હજી જવાબ પૂરો નથી થતો. માતા પિતા બાળકની ક્ષમતા અને રસ સમજ્યા વિના પોતાનું સપનું સમાજની દેખાદેખી, ઓલાનો છોકરો શર્માજી કા બેટા, તેમની ઉપર મુકતા હોય બાળકનો આંતરિક વિકાસ થવો જોઈએ, એ બિલકુલ થાય નહીં. સ્કૂલ, મદ્રેસા, ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ, સ્કેટિંગ, ઓલું પ્રોજેક્ટ, આખો દિવસનું એવું હેવી શેડ્યુલ હોય છે. બાળકને નથી માતા પિતા માટે ટાઈમ રહેતો, નથી પોતાના માટે ટાઈમ રહેતો. અને માતા પિતાની લાઈફ તો બિઝી છે, બહુ પૈસા બનાવવાના છે. સતત સરખામણી, વધુ ગુણ મેળવવાનો આગ્રહ અને દરેક ક્ષણ સફળ થવાની અપેક્ષા પણ બાળકના પોતાના જે સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે, એક ઓળખ તરીકે, મારી પહેલી ઓળખ કઈ હોવી જોઈએ? નરેન્દ્રભાઈ કરશનભાઈ કાતરિયા મારું નામ છે, તો મારી પહેલી ઓળખ કઈ મારી પહેલી ઓળખ? હું ઇન્ડિયન છું એ, હું ગુજરાતી છું તે, હું મારા ગામનો છું તે, હું ભાવનગરનો છું તે, કે પછી હું કાતરિયા છું તે, કે મારી કાસ્ટ જે તે છે એનો હું સભ્ય છું તે, કે હું કરશનભાઈ છોકરો છું તે, કે પછી હું નરેન્દ્ર છું તે? મારી પોતાની ઓળખ કઈ? હુ એમ આઈ? સાચું કહું, 30 વર્ષ પછી પણ આ બાબતે હજી મને સ્પષ્ટ ખબર નથી. અને હું પોતાને ટીચર કહું છું અને આ પાઠ ભણાવું છું. પોતાનું વ્યક્તિત્વનું નુકસાન થાય છે. અમે એક આખી જનરેશન કરી ચૂકી છે. તે કૃતિએ એ પણ સૂચવ્યું છે કે માત્ર ભૌતિક સફળતા જીવનનું અંતિમ ધ્યેય હોવું ના જોઈએ. પૈસા, ગાડી, બેંક બેલેન્સ, જોબ, કરિયર, ઇટ્સ ઓકે કે તમારે સર્વાઈવ કરવા માટે પૈસાની જરૂર પડે છે. બહુ મોટું ચાલક બળ આજકાલ થઈ ગયું છે. પરંતુ સૌરભ ભણવામાં આગળ વધે છે, વિદેશમાં ડોક્ટર બને છે, પોતાના વૃદ્ધ મા બાપ માટે અને એને લાગણીમાં ખોટ રહે છે
કેનેડા જતો રહ્યો પોતાનો છોકરો, બાપે લોન કરી દીધી, અત્યારે 12 બોખા રોવે છે, છોકરો ફોન નથી ઉપાડતો, હપ્તાય નથી ભરતો. અમેરિકાથી ફોન આવ્યો કે મા બાપ ગુજરી ગયા, હા કે કર નાખો, વાંધો ને અંતિમ વિધિ, નહીં પહોંચાય, રજા નથી. એટલે બાળકના ઘડતરમાં પ્રેમ, સંસ્કાર, રમત ગમત, સ્વતંત્ર વિચાર, સંબંધો અને માનવીય મૂલ્યોને સમાન સ્થાન આપવું જરૂરી છે. સાચું ઘડતર બાળકોને માત્ર સફળ નહીં પણ ઉમદા માણસ બનાવે છે. તમને લાગે આ સવાલ જવાબ જેટલું જ મહત્વનું છે, ખાલી 10મા પછી યાદ રાખવાનું નથી આમાં કઈ? પછીનો પ્રશ્ન છે રેસના ઘોડામાંથી શિક્ષણનું ધ્યેય બાળકને ઉમદા માણસ બનાવવાનું છે. જ્યાં પહેલો પ્રશ્ન પૂરો થયો ને ત્યાંથી બીજો પ્રશ્ન શરૂ થયો. જોઈ લો. શું થાય એનો જવાબ? એના પહેલા માહિતી મેળવી લઈએ. ચેમ્પિયન બેન્ચ લોન્ચ થઈ ગઈ છે. પેન્ટેડ એપ્લિકેશનની અંદર આ બધા ફીચર છે, જ્યાં તમને મળે છે પેપર સેટ, એઆઈ કોર્સિસ, પીડીએફ, ટેક્સ્ટ બુક. તમે આવી રીતે એના સેક્શનમાં જઈ પેન્ટેડ સાથીની અંદર જઈ અને તમે આવી રીતે આખો કોર્સ લઈ શકો છો અને પછી એને એડ ટુ લાઇબ્રેરીમાં ડાયલ કરી અને અહીંયા માય કોર્સની અંદર એ તમને દેખાય એવી રીતે સેટ કરી શકો છો. તો શું છે ભાઈ? ઉમદા માણસ. શિક્ષણનું ધ્યેય ઉમદા માણસ બનાવવાનું છે, પણ કઈ રીતે બનશે? આ વાક્ય રેસના ઘોડાની કૃતિના કેન્દ્રમાં રહેલો શિક્ષણ વિચાર સ્પષ્ટ કરે છે. શિક્ષણ માટેનો વિચાર. શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા, અનેક ક્લાસ કરવા કે મોટી નોકરી કરવા પૂરતો નથી. શિક્ષણ બાળકના વ્યક્તિગત વિકાસ માટે જરૂરી છે અને તેને સમજદાર, સંસ્કારી, જવાબદાર અને સંવેદનશીલ માણસ બનાવે છે અને વધુ મહત્વ આપે છે. કૃતિમાં સૌરભને સતત ભણતરની દોડમાં રાખવામાં આવે છે વિનુભાઈ દ્વારા. વિનુભાઈ ધ વિલન. તેને રેસના ઘોડાની જેમ તૈયાર કરવામાં આવે છે. પરિણામે ભૌતિક સફળતા મળે છે, પરંતુ જીવનના સંબંધોમાં ખાલીપો રહે છે. કેવો ખાલીપો રહે? પરંતુ જીવનના સંબંધોમાં ખાલીપો રહે છે. બીજી તરફ બાળકને આનંદ, રમત, વાંચન, વિચાર અને પોતાના રસ પ્રમાણે આગળ વધવાની તક આપવી જોઈએ તેવો વિચાર પ્રગટ થાય છે. કોના દ્વારા? અંકિત દ્વારા. શિક્ષણમાં કૌટુંબિક સંસ્કાર, વડીલો પ્રત્યેનો આદર, માનવતા, હ્યુમેનિટી ખાસ જરૂરી છે. જો इस पागलपन में शामिल नहीं होंगे मारे जाएंगे, नहीं जाएंगे जो जुलूस में काफिर करार दिए जाएंगे मारे जाएंगे. इस दौर में सबसे बड़ा गुनाह है निरपराध होना, जिसकी कमीज पर दाग नहीं होंगे, जो गुनहगार नहीं होंगे मारे जाएंगे. આવી એક કવિતા છે, મેં ટૂંકી કીધી ખાલી. રાજેશ જોશીની કવિતા. કાવડ યાત્રાના સીન જોવો તમે તો તમને ખબર પડે શિક્ષણ કેટલું જરૂરી છે. કેવા કેવા નેતાઓને તમે બનાવેલા છે તમારા લીડર, જેના દાંત પીળા હોય અને તમે મારે કઈ કેવું જ નથી. હવે બાળકની સફળતા માત્ર તેમના ગુણપત્રકથી માપી ના શકાય. તે બીજાની લાગણી સમજે છે કે નહીં, જવાબદારી સ્વીકારે છે કે નહીં અને મુશ્કેલીમાં માનવીય વર્તન કરે છે કે નહીં, એ પણ શિક્ષણની કસોટી છે. આ સાચું શિક્ષણ બાળકને જીવન માટે તૈયાર કરે છે. તે બાળકને સ્પર્ધામાં જીતાડવા કરતા જીવનમાં સારો માણસ બનાવે છે, એની દિશા આપે છે. એ જ શિક્ષણ સાચું છે, જે ઊંચું ધ્યેય આપે. સત્ય આ છે. ઝેરોક્ષ કરીને આપો તમારા મા બાપને. જો તમને આ વિડીયો જોતા હું તમને ભાઈ દુઃખ હોય ને કે ભાઈ બહુ સ્પર્ધાત્મક, બહુ પ્રેશર છે માર્ક્સનું, પણ એવું નહીં હોય કે રેઢિયાર થઈ જવાનું ભાઈ તમે રાતે 12 વાગે આવો રખડીને, બહુ ફોનનો ઉપયોગ કરતા હોય, ગેમ નો રમવા દેતા હોય, એમ નહીં. તમારા રસના વિષયથી રોકીને તમને સ્ટ્રીમમાં એમ કે નહીં હું કહું એમ જ ભણવાનું છે, એવું થતું હોય ને તો ઝેરોક્ષ કરીને આપો આપ ચેપ્ટર. વેનુ કાકાનું પાત્ર લેખન કરો. ભાઈ વેનુભાઈ ધ વિલન એક મહત્વાકાંક્ષી વ્યક્તિ છે. બહુ મહત્વનો શબ્દ હે ભાઈ, મહત્વાકાંક્ષી. દરેક મા બાપ, ભાઈ ઇન્ડિયાના મા બાપ છે ને, એ પ્રેમ નથી કરતા બાળકોને, એ મોહ કરે. શું કરે? મોહ. કેવો ખબર?
ગાંડો મોહ કરે. મહત્વનું પાત્ર છે. તેઓ બાળકોના ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત અને મહત્વાકાંક્ષી છે. સૌરભ અને અંકિતને રમતો રમાડવી, હોમવર્ક કરવું અને શૈક્ષણિક ચેનલો બતાવવી, જેમ કે નેશનલ જિયોગ્રાફી. બાળકોને નાની ઉંમરથી જ મહેનત અને શિસ્તની ટેવ પાડવી. પરંતુ વિનુ કાકાની કાળજી ધીમે ધીમે અતિશય અપેક્ષાઓમાં ફેરવાઈ જાય છે. પહેલો જ નંબર હોવો જોઈએ. સૌરભને રેસના ઘોડાની જેમ સતત ભણાવવો, ક્લાસમાં દોડાવવો અને ભવિષ્યની સ્પર્ધા માટે તૈયાર કરવો એ તેમની ભૂલ છે. તેઓ બાળકના બાળપણ, રમૂજી સ્વભાવ અને આંતરિક જરૂરિયાતો કરતા સફળતાને જ મહત્વ આપે. ભાઈ મારે કઈ બોલવું જ નથી, આવું હું દરરોજ જોઉં છું. આ કારણે સૌરભ ભણવામાં સફળ થાય છે, પરંતુ માતા પિતા સાથેનો તેનો આત્મીય સંબંધ નબળો પડે છે. વિનુ કાકાનું પાત્ર એકતરફી ખરાબ નથી. તેમની ઈચ્છા બાળક સારું કરે અને જીવનમાં આગળ વધે એવી જ છે. તેમની ભૂલ એ છે કે તેઓ સફળતાની વ્યાખ્યા ખૂબ સંકુચિત રાખે છે. અંતે સૌરભની સ્થિતિ જોઈને તેઓને સમજાય છે કે બહુ મોડું થઈ ગયું. બાળક માત્ર રેસના ઘોડામાં આગળ વધવું. આ પાત્ર દ્વારા લેખિકા સમજાવે છે કે વડીલોની કાળજીમાં સમજણ અને સંતુલન જરૂરી છે. પ્રેમ અને સ્વતંત્રતા અને સંસ્કારો મળે ત્યારે જ બાળકનું સાચું ઘડતર થાય. વિનુ કાકા વિશે મારે વધારે કઈ નથી કેવું. એક વધારે ખરાબ એક્ઝામ્પલ આપું તો ભાઈ આનંદ આપવાનો છે, અને એ આનંદ આપવાની વાત તો નીનાબેને સમજાવી કે ભાઈ તમે એને એક મોંઘી વસ્તુ આપો, પૈસા નહીં ખર્ચવા પડે, પણ એ બહુ જરૂરી છે કે તમે એને બચપન આપો. તો એનો જવાબ છે પીડીએફમાં તમને મળી જશે. હજી મને એવું લાગે કે આ સવાલ એક પૂછવા જેવો ખરો. ખૂબ અસરકારક રીતે પિયુષભાઈ, રેસના ઘોડામાં પોતાનું ગંતવ્ય નક્કી કરતો નથી, તેને દોડાવવામાં આવે છે. રેસના ઘોડાને નથી ખબર પડતી સામે જવાનું છે, એને લઈ જવામાં આવે છે, સટાસટી બોલાવતા અને ઘોડો દોડે. તેનું ધ્યેય માત્ર આગળ રહેવાનું હોય છે. અને કૃતિમાં સૌરભનું બાળપણ પણ એવી જ દોડમાં મૂકી દેવામાં આવે છે. તેને સતત ભણવાનું, અલગ અલગ ક્લાસ કરવાના, ગુણ, કારકિર્દી અને રિવોર્ડિંગ સિસ્ટમ હતી કે ભાઈ તમે સારા માર્ક્સ લાવ્યા તો તમને સારી વસ્તુ મળશે. હું 10માના રિઝલ્ટના દિવસે વિચાર કરતો હતો, કોઈ 89, 87, 88, 86, 85, 81 વાળા ટકા વાળા લોકોને કોઈ પૂછતું નહોતું. જેને કોલ થતા હતા ને એ લોકો એવા હતા કે જે 90, 91, 92, 95, 96 એના માટે ફટાકડા ફૂટતા હતા, એના માટે સેલિબ્રેશન થતા હતા. ઇટ્સ ઓકે, એમની સફળતા છે, હું એ લોકોને ખરાબ નથી માનતો. પણ આપણી જે ઉજવણીની પદ્ધતિ છે એની અંદર હું જોતો હતો કે બહુ ઓછા લોકો એવા હતા કે જેના ફોટા આવ્યા હોય કે ભાઈ 70% આવ્યા છે ને એ સમાજનું ગૌરવ છે. ના, એ સમાજનું ગૌરવ નથી, 90% વાળો ગૌરવ છે. કૃતિમાં સૌરભનું બાળપણ પણ એવી જ દોડમાં છે, આગળ રાખવાની વાત કરે છે. અને આ રેસ માત્ર શાળાની પરીક્ષાની નથી, અહીં જીવનની સ્પર્ધા, પ્રતિષ્ઠા, નોકરી. તમે વિચાર કરો, અમે પોલીસની એક્ઝામ આપી, 10 લાખ ફોર્મ ભરાણા, લેવાના છે 14,000. 6 લાખ લોકો રનિંગમાં પાસ થયા, લેવાના છે 14,000. એક્ઝામ આપી બધાએ, અને એમાંથી લેવાના 2 લાખ લોકો પાસ થયા, લેવાના છે 14,000. સ્પર્ધા, પ્રતિષ્ઠા, નોકરી, ભૌતિક સફળતાની પાછળ જ બધું ચાલે. અને માતા પિતાની અપેક્ષામાં બાળકોને પોતાના આનંદ અને રસથી આગળ વધે તેની હોય છે. સૌરભ જે છે એ આવી રીતે આગળ વધે છે. શીર્ષકમાં વ્યંગ પણ છે. બહારથી સફળ દેખાતું જીવન અંદરથી ખાલી હોઈ શકે છે. હાવ ખોખલું ખાલી જીવન. મતલબ લિટરલી તમારી સામે માણસ છે ને એવી મોટી મોટી ફેંકે, અને એ અંદરથી એટલું ખોખલું જીવતો હોય, એને એમ થતું હોય કે આઈ એમ સમથિંગ. બટ કેમ કહું તમને, લોકો જેને દેખાતું હોય ને એ મનમાં સમજે કે ભાઈ તું ફેંકમાં, તારું જીવન છે એ ખોખલું છે. બાળકને સતત દોડાવવાથી આવો ભાઈ માણસ પેદા થતો હોય છે, બનતો હોય છે. અહીંયા રેસનું ઘોડા શીર્ષક માત્ર પાત્રની સ્થિતિ બતાવવા માટે નહીં, પરંતુ સમગ્ર કૃતિનો સંદેશ આપે છે કે ભાઈ રેસના ઘોડામાં આનંદ આપવો જરૂરી છે. મન નથી લાગતું આનંદ મળતો હોય. લોકો તો દોડાવે છે પોતાના છોકરાઓને. એના પછી ભૂલી ગયા પછી હવે આમાંથી આઈએમપી પ્રશ્ન હશે ને એ જ તમને સમજાવીશ. બાકીના બધા સવાલો તમે વાંચી લેજો. ભાઈ પહેલા તો એકાંકીનું રહસ્ય જણાવો, બરાબર? કરતા છે આ રઘુવીરભાઈ ચૌધરી.
કૃતિનું નામ છે ભૂલી ગયા પછી. હાય હાય, મને બહુ ગમે આ નામ જ બહુ ગમે, ભૂલી ગયા પછી. અને એકાંકી. એકાંકી જોઈએ એકાંકીમાં શું છે. ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય મનીષા અને નરેનના સંબંધ, મનીષાના બદલાયેલા વ્યક્તિત્વ અને સાચા પ્રેમના વિજયની આસપાસ રહેલું છે. શરૂઆતમાં મનીષા નાજુક ડરપોક માનવામાં આવે છે અને વિરાટ બાબુને લાગે છે કે છોકરી નાની ગરોળીથી ડરે છે અને તે નરેન જેવા વનાધિકારી સાથે જીવનમાં કેવી રીતે રહી શકશે. મના કર દો, મને કેન્સલ. આ માન્યતાને કારણે મનીષા અને નરેનનો સંબંધ અટકાવી દેવામાં આવે છે અને સમય પસાર થાય છે અને વાત જૂની જાણે ભૂલાઈ ગઈ છે. પરંતુ ભૂલી ગયા પછી પરંતુ સ્થિતિ કંઈક અલગ છે ભાઈ. સાચા વ્યક્તિત્વને એ બહાર લાવે છે. કેટલું બહાર લાવે છે સાચા વ્યક્તિત્વને? કેટલું બહાર લાવે છે તમે જુઓ. આબુના પ્રવાસ દરમિયાન રીસનો સામનો થાય છે. મનીષા ડરતી નથી, તે હિંમત, સમજદારી અને સમય સૂચકતાથી સુરતી કુટુંબને બચાવે છે. આ ઘટના સાબિત કરે છે કે વ્યક્તિને માત્ર તેની બહારની ભીરુતાથી માપી ના શકાય, બહારના ડરથી ન માપી શકાય. મનીષાના પરાક્રમથી વિરાટ બાબુની ધારણા બદલાઈ જાય છે. નરેનનો પ્રેમ વધુ ગાઢ બને છે અને મનીષા પ્રત્યેનો આદર પણ વધે છે. અંતે મનીષા અને નરેનના સંબંધનો સ્વીકાર મળે છે. ખાધું પીધું રાજકીય રહસ્ય છે કે માણસનું સાચું વ્યક્તિત્વ ઘણીવાર પરિસ્થિતિ બદલાય એમ પ્રગટ થાય. ભૂતકાળની ગેરસમજ કરતા વર્તમાનના સત્યનો અનુભવ મોટો હોય છે. પ્રેમ, હિંમત અને સમજણ અંતે વિજય થાય છે. બધાને દેવદાસ થઈ જવાની જરૂર નથી. જોઈ કોણ છે મનીષા? અહીંયા ભાઈ એનું એ જ આવશે. એક વાત લખ્યું હતું તો એ લખવાનું, અહીંયા તમારે બીજું કઈ લખવાનું છે નહીં. પાઠ કઈ બદલાઈ ગયો નથી. મનુષ્યનું પાત્ર ભૂલી ગયા પછીની શરૂઆતમાંથી અંત સુધી પરિવર્તન પામતું દેખાય છે. શરૂઆતમાં તે નાજુક, નમણી અને થોડી ભીરુ સ્વભાવની યુવતી તરીકે સામે આવે છે અને નાની ગરોળીથી પણ ડરી જતી મનીષાને વિરાટ બાબુ નરેન સાથે પરણાવતા નથી. આથી મનીષા અને નરેનનો સંબંધ અસ્વીકાર પામે છે. પરંતુ મનીષાનું સાચું વ્યક્તિત્વ માત્ર ભેરું સ્વભાવથી નક્કી થતું નથી. પરિસ્થિતિ બદલાય છે, તેની અંદર રહેલી હિંમત બહાર આવે છે. તે પર્વતારોહણની તાલીમ મેળવે છે અને આબુના પર્વતીય પ્રવાસ દરમિયાન સુરતી કુટુંબને રીસના હુમલાથી બચાવે છે. એ સમયે મનીષા ગભરાતી નથી. પોતાની બુદ્ધિ અને સમય સૂચકતા અને સાહસથી તે મુશ્કેલીનો સામનો કરે છે, લોકોને બચાવવામાં મદદરૂપ થાય છે અને આ બધું એના પ્રેમની જીત બને છે. જવાબ આવી રીતે છે. બરાબર, મારે વધારે કઈ કહેવું નથી. પછી આ હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો. વાયરલ ઇન્ફેક્શન ના આધારે સમજાવો. ભાઈ આ કઈ સસ્તી વસ્તુ છે? કઈ મોંઘી છે વસ્તુ? એના માટે બહુ મહેનત કરવી પડે, સતત સૂઈ રહેવું પડે, હારું હારું ખાવું પડે, ત્યારે મળે હૃદય રોગનો હુમલો. એમને મળે છે? બેદરકારીનું પરિણામ છે ભાઈ લાંબા સમયની. માણસના સ્વસ્થ શરીર મળ્યું છે, પરંતુ જીવનશૈલી ખોટી હોય તો ધીમે ધીમે શરીર પર તેની અસર પડે છે. બેઠાડું જીવન, સતત આરામ, શારીરિક શ્રમનો અભાવ, અયોગ્ય ખોરાક, વ્યસનો જેવી ટેવ શરીરને નબળું બનાવે છે. માણસ ઘણીવાર પેટની ઈચ્છાને જ સ્વાસ્થ્યનું માપદંડ બનાવીને ગમે તે ખાય છે અને વ્યાયામ અને શ્રમથી દૂર રહે છે. કસરત બિલકુલ કરતો નથી. મારી જેવો માણસ, મારી વાત થાય એવું લાગે ક્યારેક મારે દોડવાનું શરૂ કરવું પડશે, નકર તો કેવડાવશે. શરીરમાં સમસ્યાઓ ઊભી થાય છે અને તે અચાનક આવેલી લાગે છે, પરંતુ તેની પાછળ લાંબી પ્રક્રિયા છે. લેખક હૃદયરોગના હુમલાને શરીરની ચેતવણી તરીકે જુએ છે. હૃદય હુમલા સમયે છૂટતો પરસેવો છે ને, એ તો કટાક્ષ છે ભાઈ. પોતાના જ શરીરની અશક્તિ જાણે માણસને કહી રહ્યું હોય કે લે મળ્યું તને મફતમાં. પછીનો સવાલ, વાયરલ ઇન્ફેક્શનમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા. ભાઈ બહુ મસ્ત પગલાઓ છે ભાઈ. વાયરલ ઇન્ફેક્શન લખતા ભૂલી ગયા આપણે. કરતા કોણ આવશે? ગુણવંત ભાઈ શાહ. ગુણવંત શાહ. પછી આવે કૃતિનું નામ વાયરલ ઇન્ફેક્શન. અને પ્રકાર આવે નિબંધ, હાસ્ય નિબંધ ને ચિંતનાત્મક નિબંધ. તો આ રીતે તમારે યાદ રાખવાનું થાય. શું કહે છે?
વાયરલ ઇન્ફેક્શન વ્યક્તિગત આરોગ્ય સાથે સામાજિક આરોગ્યને પણ મહત્વ આપે છે. આ ચેપ્ટર સમાજમાં સ્વચ્છતા હોય, જવાબદારી અને પરસ્પર જાગૃતિ હોય, અયોગ્ય ખાણીપીણી દૂર થાય, વ્યસન નહીં કરવાના, અનાથાશ્રમના અને વૃદ્ધાશ્રમમાં વધતી સંખ્યા ધ્યાન દોરે છે, વૃદ્ધોની પરિવારથી દૂર કરવાની ફરજ પાડે છે. તો હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધતી જાય અને લોકો બીમારીનો સામનો બાબતમાં ચિંતાજનક, ભાઈ બીમારીને સામાન્ય બાબતમાં ગણી લે એ ચિંતાજનક છે. લોકોને મજા આવે, અરે બીજાની બીમારી મજા આવે, વીડિયા ઉતારવા છે. તો ભાઈ આ સમજવા જેવું છે. સ્વસ્થતા અંગે જાગૃતિ, યોગ્ય આહાર, નિયમિત કસરત, વ્યસન મુક્તિ જેવા પગલાં જરૂરી છે. શાળાઓ અને સમાજમાં યોગ્ય શિક્ષણ આપવામાં આવે એટલે આ પાઠ આવ્યો. સારા સંસ્કારો વિકસે. વ્યક્તિએ પોતાના શરીરની જેમ આસપાસના વાતાવરણની પણ કાળજી લેવી જરૂર છે. માનસિક સ્વાસ્થ્ય પણ સામાજિક જાગૃતિનો ભાગ છે. તણાવ, એકલતા અને અસંતોષ મગજને કઈ રીતે અસર કરે. પરિવારમાં રહીને પણ તમે એકલા હોવ અને તમને અજુગતું લાગતું હોય, અજુગતું. સ્વસ્થ શહેર, સ્વસ્થ પરિવાર અને જવાબદાર નાગરિક મળીને જ એક તંદુરસ્ત સમાજ બનતો હોય છે. પછીનો એક પ્રશ્ન, મનની સ્વસ્થતાનો તંદુરસ્તી પર સીધો પ્રશ્ન. ભાઈ મન જો ખરાબ સ્વસ્થ નહીં હોય તો શરીર બગડશે જ તે. એનો સવિસ્તાર જવાબ આપેલો છે અહીંયા, તમે જોઈ શકો છો. એનો કઈ રીતે તમારે લખવાનો એ તમને અહીંયા દર્શાવી દીધું છે. એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. છત્રી નિબંધની અંદર હાસ્યના ઉદાહરણ ભાઈ ઘણા બધા આપેલા છે. છત્રીની અંદર છત્રી ખોવાઈ જાય છે અને પછી એને ભૂલકણો સ્વભાવ છે અને પછી એની અંદર રાજકોટ જવાની વાત આવે છે અને આ બધામાંથી હસવાનું આવે છે. તમને વાંચી લેવાનો છે. આ પ્રશ્ન પૂછાશે નહીં મોટી રીતે એટલે નથી સમજાવતો. નાના પ્રશ્નો આવશે આમાંથી. છત્રી ન ખોવાય એની કેવી કેવી સલાહો મળી, આ સવાલ પણ પૂછાઈ શકે એવો મને નથી લાગતો, એટલે તમારે વાંચી લેવાનો. જે સવાલ પૂછાશે ને આ છે આદિવાસીઓ વિશેનો અનુભવ, બરાબર, જેની અંદર મહેન્દ્રસિંહ પરમારે કીધું છે કે ભાઈ આદિવાસી સંસ્કૃતિઓ કયા પ્રકારની છે, ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, કઈ રીતે મોતનો સ્વીકાર કરીને ફટાકડા ફોડે છે, એની આખી વાત આની અંદર આપી છે. તો એ એક આઈએમપી પ્રશ્ન આપણો બની જાય છે. ખાસ કરીને આ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. એના પછીનો પ્રશ્ન જો જોઈએ તો એ પ્રશ્ન આપણે છે લેખકના આહવાના પ્રવાસ, એટલે આ પણ પૂછાઈ શકે એવો છે, પણ પેલો કરો એટલે આ આવી જ ગયો. એમાં બેમાં એક જ થાય, બાકીનું કઈ મહત્વનો નથી એટલો પ્રશ્ન. જીવલાનો પ્રશ્ન બહુ મહત્વનો છે ભાઈ. જીવલાનો લેખક પ્રત્યેનો ઉત્કટ પ્રેમ એવું કઈ બાબત પરથી કહી શકાય. જીવલાને ઘરે જ્યારે શાહુકાર જાય છે અને જે રીતે શીરો બનાવે છે એની વાત અહીંયા રજૂ કરી છે. ઉપરાંત જો આવ્યું ને પ્રેમથી શીરો જમાડે છે. ઉપરાંત બીજી એક વસ્તુ એ યાદ રાખવાની છે કે પોતે ગરીબ હોવા છતાં પણ એ કંઈક ને કંઈક વસ્તુઓ આપે રાખે છે. તો ખાસ એ મહત્વનો સવાલ બની જાય છે. તમે પેન્ટેડ ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરી શકો, ટેક્સ્ટબુક મળી જાય, યુટ્યુબની પીડીએફ, પેપર સેટ, એઆઈ ના કોર્સ, પેન્ટેડ સાથીની અંદર તમે આ બધું પણ મેળવી શકો છો. બરાબર, આગળ વધીએ છીએ. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા અને જીવલાના પાત્રનું વર્ણન મોસ્ટ આઈએમપી સવાલ છે. એનો જવાબ પણ વિસ્તૃત રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે વાંચશો તો બહુ સરળ ભાષામાં અહીંયા સમજાવી દીધું છે કે જીવલો કેવો લાગતો હતો ને કેવો નહીં, હાહુકારના દીકરાને તકલીફ નહીં દેવાની. બરાબર, આ એક ખાસ મહત્વની છે. પિતાના મૃત્યુ પછી લેખકની બાની આર્થિક માનસિક સ્થિતિ કેવી હતી એ ભાઈ ઉઘરાણી કરવા મોકલતા હતા. અને અહીંયા ખાસ યાદ રાખજો ચંદ્રકાંત પંડ્યા બાનો ભીખુ, આત્મકથા ખંડ. આગળ વધીએ છીએ પછીના પ્રશ્નમાં. આ એક સવાલ છે આઈએમપી, આ કરવાનો છે. બોર્ડની દ્રષ્ટિએ પણ આઈએમપી છે. તમારા સવાલ આમાંથી હોઈ શકે છે. અને ચોપડાના ઇન્દ્રજાળ ભાઈ 17 નું ગણિત તમારે અહીંયા સમજાવવાનું થાય. આ એક સવાલ મોસ્ટ આઈએમપી સવાલ છે. યથાર્થ એટલે કે સાચું. આ શીર્ષક શું કામ લીધું? ચોપડાની ઇન્દ્રજાળ શું કામ લીધું? કારણ કે એની અંદર એક માયા હતી, એક જાદુ હતો કે વ્યાજનું વ્યાજ ને એનું વ્યાજ ને પેઢી દર પેઢી એ ચાલ્યા જ કરે અને એમાંથી ઊંચું ન આવે કોઈ, બધું દેવાનું, બધામાં બધાનો ભાગ, વ્યાજનું વ્યાજ ચડે અને નિયમમાંથી એમાંથી બહાર જ નહીં આવવાનું, એવું આખું જે ગણિત છે
એ આમાં સમજાવી દીધું છે તમને. તો એક ખાસ આ સવાલ પણ કરી નાખજો. મેં તમને માહિતી આપી દીધી છે. એના પછીનો લાસ્ટ સવાલ જે છે એ આપણો છે જન્મનો ઋણી. આ સવાલ એટલો બધો મહત્વનો નથી, પણ છતાં તમારે એ વાંચવાનો છે. 20 સવાલ તમારે પાકા કરવાના છે. મેં તમને જે મોસ્ટ આઈએમપી હતા એ સમજાવી દીધા છે. જો ના સમજાણા હોય તો ફરી એક વખત વિડીયો જોઈ નાખજો. આપણે મળીએ છીએ વિભાગ બી ના પ્રશ્નો સાથે. Painted Painless Learning.